નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? બાળકો, ગયા પીરિયડમાં આપણે આપણી આસપાસની પર્યાવરણ સ્વાધ્યાય પોથીમાં પાઠ 20 તેમાં આપણે 38 નંબરના પેજ નંબર સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે પેજ નંબર 39મું ખોલીશું અને આગળ તેનો અભ્યાસ કરીશું. પાઠ 20 ખોલો ચાલો બાળકો. કેટલા રે કેટલા? હવે જુઓ બાળકો, 39 નંબરના પેજ ઉપર આપણે 12મો પ્રશ્ન પહોંચ્યા હતા. કૃષ્ણા તેની બહેનનું ધ્યાન કેવી રીતે રાખે છે? તો બાળકો, તમારે સુંદર મજાના અક્ષરે લખવાનું છે. તો લખો કોલેજ કોલેજ જતા પહેલા કૃષ્ણા તેની બહેનને શાળાએ છોડી જાય છે. કૃષ્ણા જ્યારે કોલેજે જાય છે એની પહેલા તેની બહેનને શાળાએ છોડી જાય છે. કોલેજથી આવીને તે પોતાની બહેન એની બહેનનું નામ શું હતું? કાવેરી. પોતાની બહેન કાવેરી સાથે જમે છે. કૃષ્ણા છે એની બહેનનું આવી રીતે ધ્યાન રાખે છે કે કોલેજ જતા પહેલા કૃષ્ણા તેની બહેનને શાળાએ છોડી જાય છે અને કોલેજથી આવીને તે પોતાની બહેન કાવેરી સાથે જમે છે. હવે 13મો પ્રશ્ન. કૃષ્ણાના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? તો લખો કૃષ્ણાના કુટુંબમાં તેના પિતા તે અને કાવેરી સાથે તૈયાર થાય છે. કૃષ્ણાના કુટુંબમાં તેના પિતા, પોતે કૃષ્ણા અને કાવેરી બધા શું કરે છે? સાથે તૈયાર થાય છે. સવારે સાથે જાય છે. સવારે એના પપ્પા છે એ તેના કામે જાય છે અને કૃષ્ણા અને કાવેરી બંને, કૃષ્ણા છે એ કોલેજે જાય છે અને કાવેરી છે એ શાળાએ જાય છે. તો સવારે બધા સાથે જાય છે. રાત્રે બધા શું કરે છે? જમવાનું સાથે બેસીને જમે છે. જમવાનું સાથે બેસીને જમે છે. હવે 14મો પ્રશ્ન કે વિભક્ત કુટુંબ કોને કહે છે? તો લખો એમાં બાળકો, જે કુટુંબમાં ફક્ત માતા પિતા અને તેમના બાળકો તેમના બાળકો જ
રહેતા હોય તે કુટુંબને વિભક્ત કુટુંબ કહે છે. જે કુટુંબમાં ફક્ત માતા પિતા અને તેમના બાળકો જ રહેતા હોય તે કુટુંબને વિભક્ત કુટુંબ કહે છે. વિભક્ત એટલે નાનું કુટુંબ, બરાબર છે. એટલે પછી સંયુક્ત કુટુંબ કોને કહે છે? ચાલો આગળ તો લખો, જે કુટુંબમાં દાદા દાદી, માતા પિતા અથવા તો મમ્મી પપ્પા, કાકા કાકી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેન. પિતરાઈ એટલે કાકાના છોકરાઓ. પિતરાઈ ભાઈ બહેન બધા એક જ મકાનમાં રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહે છે. સંયુક્ત કુટુંબ કહે છે. હવે આગળ જોઈએ બાળકો. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. શાળામાં તમને કોની સાથે વધારે ગમે? શા માટે? તો લખો, શાળામાં અમને શિક્ષકો એટલે કે આપણા ટીચર, શિક્ષકો અને મિત્રો સાથે વધારે ગમે છે. શિક્ષકો અમારી સાથે મિત્ર જેવું વર્તન કરે છે. મિત્રો સાથે ઇતર પ્રવૃત્તિ એટલે કે બીજી બધી પ્રવૃત્તિ અને સહઅભ્યાસી કે અભ્યાસને લગતી સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં મજા આવે છે. મિત્રો સાથે ઇતર પ્રવૃત્તિ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં મજા આવે છે. હવે આ પ્રશ્નો તમારે વાંચી લેવાના. હવે પાછળ જુઓ. હવે જુઓ બાળકો, મંજુલાના કુટુંબમાં કોણ છે? તેઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? તો લખો, મંજુલાના કુટુંબમાં
કુલ 4 સભ્યો છે. મંજુલાના કુટુંબમાં કુલ 4 સભ્યો છે. દેવેન્દ્ર તેના પતિ છે. માનવ તેનો પુત્ર છે. અને દિવ્યા તેની પુત્રી છે. થઈ ગયા 4 બાળકો. મંજુલાના કુટુંબમાં 4 સભ્યો. મંજુલા પોતે, દેવેન્દ્ર તેના પતિ છે, માનવ તેનો પુત્ર છે અને દિવ્યા તેની પુત્રી છે. હવે આગળ જોઈએ. તફાવત લખો. પેલું છે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. હવે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબમાં બાળકો શું તફાવત છે તેની વાત કરવામાં આવી છે. તો ચાલો અહીંયા એરો કરવાનો આવી રીતે અને લખવાનું. સંયુક્ત કુટુંબમાં કોણ કોણ હોય? તો કે દાદા દાદી, માતા પિતા, કાકા કાકી અને અહીં અલ્પવિરામ આવશે નહીં. કાકા કાકી અને ભાઈ બહેન સાથે રહેતા હોય તેને સંયુક્ત કુટુંબ કહે છે. જે કુટુંબમાં દાદા દાદી, માતા પિતા, કાકા કાકી અને ભાઈ બહેન સાથે રહેતા હોય તેને સંયુક્ત કુટુંબ કહે છે. પછી કરો એરો. સંયુક્ત કુટુંબમાં કામનો બોજ વહેંચાય જાય છે. સંયુક્ત કુટુંબ હોય તો એમાં કામ એકને એક વ્યક્તિને કરવું પડતું નથી. ઝાઝા માણસો હોય એટલે કામ બધાના ભાગમાં જુદું જુદું વહેંચાઈ જાય છે. હવે વિભક્ત કુટુંબની વાત કરવામાં આવી તો જે કુટુંબમાં પતિ ફક્ત કોણ રહેતું હોય? ફક્ત પતિ પત્ની અને તેમના બાળકો સાથે રહે તેને વિભક્ત કુટુંબ કહે છે. પછી તો વિભક્ત કુટુંબ હોય તેમાં કામનો બોજ વધે. શું કામ? એમ કે માણસો ઓછા હોય અને તે જ વ્યક્તિને કામ કરવું પડે. વિભક્ત કુટુંબમાં કામનો બોજ વધે છે. હવે આગળ જોઈએ. બીજું છે નાનું કુટુંબ
મોટું કુટુંબ. નાનું કુટુંબ કોને કહીએ અને મોટું કુટુંબ કોને કહીએ એનો તફાવત તો છે જે કુટુંબમાં એક કે બે જ બાળકો એક કે બે જ બાળકો હોય તેને નાનું કુટુંબ કહે છે. પછી નાના કુટુંબમાં બાળકોની જરૂરિયાતો પૂરી થાય. ઓછા બાળકો હોય એટલે એની જરૂરિયાતો છે એ પૂરી થાય છે. બાળક જે માગે તેને મળી જાય છે. હવે સામે જોઈએ મોટું કુટુંબ. કેવું કુટુંબ? મોટું. તો એમાં લખો જે કુટુંબમાં માતા પિતાની 2 થી વધુ બાળકો હોય છે તેને મોટું કુટુંબ કહે છે. મોટા કુટુંબમાં બધા બાળકો ની કેટલીક જરૂરિયાતો પૂરી થતી નથી. તો બાળકો આ છે આપણે પાઠ 20 કેટલા આપણી સ્વાધ્યાય પોથીમાં અહીંયા પૂર્ણ થાય છે. તો તમારે સરસ મજાના અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે. બરાબર છે. હવે આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 21 આવતા પીરિયડમાં સમજીશું. તો ચાલો બાળકો આવજો.